ભાવનગરનું એકમાત્ર એવું મંદિર જ્યાં દિવસ દરમિયાન માત્ર અમુક સમય માટે જ દર્શન થાય છે। જી હા મિત્રો, આજે આપણે આવી ગયા છીએ નિષ્કલંક મહાદેવના મંદિરે, જે લોકેટેડ છે ભાવનગરથી 25 કિલોમીટરના અંતરે આવેલ કોળિયા ગામના દરિયા કિનારે। આ મંદિર દરિયા કિનારાથી લગભગ 1 કિલોમીટર દૂર પાણીમાં આવેલું છે। દર્શન કરવા માટે ભક્તો પાણીમાંથી પસાર થઈને જાય છે। લોકવાયકા પ્રમાણે આ મંદિરનો ઇતિહાસ જાણીએ તો મહાભારતના યુદ્ધમાં પાંડવોએ તમામ કૌરવોનો નાશ કર્યા પછી તેઓ તેમના પાપો માટે દોષિત અનુભવ્યું। તેમણે પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા। તેણે પાંડવોને કાળો ધ્વજ આપ્યો અને કહ્યું, જ્યાં પણ આ ધ્વજ સફેદ થાય ત્યાં પાંડવો તેમના પાપોમાંથી મુક્ત થશે। ફરતા ફરતા જ્યારે પાંડવો કોળિયાક દરિયા કિનારે પહોંચ્યા ત્યારે ધ્વજ સફેદ રંગમાં બદલાઈ ગયો। તે જગ્યાએ પાંડવોએ ભગવાન શિવની તપસ્યા કરી અને પાંડવોની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવે પાંચેય ભાઈને 5 અલગ અલગ શિવલિંગના રૂપમાં દર્શન આપ્યા અને પાંડવો પાપમાંથી મુક્ત થયા। તેથી આ સ્થળને નિષ્કલંક મહાદેવ મંદિર કહેવામાં આવે છે। આ મંદિર દરિયામાં ભરતી આવે ત્યારે ડૂબી જાય છે અને શિવલિંગ પાણીમાં જળમગ્ન થઈ જાય છે। સમુદ્રના ભયાનક મોજાઓ વચ્ચે આ મંદિર સદીઓથી કોઈ પણ નુકસાન વિના ઊભું છે। તે પોતાનામાં એક રહસ્ય છે। આવા જ અનેક ઐતિહાસિક સ્થળો અને મંદિરો વિશે માહિતી જાણવા માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ આઉટ ઓફ હોમને જરૂર ફોલો કરી લેજો।